ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. પંચકર્મ લેક્ચર સિરીઝની અંદર નેક્સ્ટ લેક્ચર છે પંચકર્મનું મહત્ત્વ. તો કે પંચકર્મનું મહત્ત્વ 3 છે કે સ્વસ્થની અંદર છે કે જે હેલ્ધી છે એની અંદર રોગોનું ઉત્પત્તિ ના થાય એના માટે. નંબર 2, રોગ અનુસાર પંચકર્મ તો છે જ, પ્લસ વચ્ચેનું જે છે કોલમ છે રસાયણ આદિ અસાધારણ ગુણની પ્રાપ્તિ માટે, કે જેમને ચિરંજીવી થવું છે, જેમને સ્વસ્થ જીવન જીવવું છે અને સારું જીવન અને લાંબુ જીવન, એમના માટે રસાયણ આદિ અસાધારણ ગુણની પ્રાપ્તિ માટે પ્રોમોટિવ પર્પસ, કે જેમને પોતાનું જીવન જે છે એ ક્વોલિટી ઓફ લાઈફમાં આવવાના છે જે લોકો, પ્લસ ચિરંજીવી થવા માગે છે, પ્લસ જ્યાં સુધી જીવે ત્યાં સુધી સ્વસ્થ જીવવા માગે છે તેવા લોકોની અંદર પણ પંચકર્મનું ઘણું બધું મહત્ત્વ છે. તો એક છે સ્વસ્થમાં મહત્ત્વ, બીજું છે રસાયણ આદિ ગુણોની પ્રાપ્તિ માટે, અને રોગ અનુસાર પંચકર્મનું વર્ણન તો થયેલું જ છે. તો પહેલું જ વસ્તુ આપણે હેલ્થની અંદર હેલ્થને જાણવા માટે શું કઈ રીતે પંચકર્મનું મહત્વ છે. તો મલાપહ રોગહરમ બલવર્ણ પ્રસાદનમ પિત્વા સંશોધનમ કાલે સમ્યક આયુષા યુજ્યતે ચિરમ. એટલે કે મલાપહમ એટલે કે મળને શું કરે છે? દૂર કરે છે. રોગહરમ રોગને શું કરે છે? નાશ કરે છે. બલવર્ણ પ્રસાદનમ બલની પ્રાપ્તિ થાય, વર્ણની પ્રાપ્તિ થાય, અને પ્રસાદ એટલે કે એક પ્રકારનું જે છે પ્લેઝર, એક પ્રકારનું જે છે તમને નિર્મળતા ફીલ થાય છે. પિત્વા સંશોધનમ કાલે યોગ્ય સમયે જો સંશોધન કરવામાં આવે તો સમ્યક આયુષા યુજ્યતે ચિરમ, તો ચિરમ એટલે કે લાંબા ગાળાનું આયુષ જે છે પ્રાપ્ત થાય છે. તો કયા કયા બેનિફિટ થાય છે? યોગ્ય સમયે સંશોધન કરવામાં આવે તો મળ દૂર થાય છે, શરીરની ટોક્સિસિટી, રોગ દૂર થાય છે, બલની પ્રાપ્તિ, વર્ણની પ્રાપ્તિ, પ્રસાદ થાય છે, પ્લસ આપણું આયુષ્ય જે છે લાંબુ થાય છે. સ્વસ્થની અંદર પંચકર્મની અંદર દિનચર્યા સ્વરૂપે પણ હોય, ઋતુચર્યા સ્વરૂપે પણ હોય, અને વેગનો જે છે રોકી રાખવા નહીં એ પ્રમાણે જે છે પણ પંચકર્મનો બહુ જ ઉપયોગ જે છે થાય છે સ્વસ્થને જાળવવા માટે. પંચકર્મ એ દિનચર્યામાં શું આવે? તો સ્નેહન છે, અભ્યંગ છે, શિરોઅભ્યંગ છે, નશ્ય છે, કર્ણપૂરણ છે, શિરોપીચું છે, ઉદ્વર્તન છે, માત્રાપસ્તિ છે. દરેક વસ્તુના બેનિફિટ્સ ક્યાં આગળ હશે? જુઓ, ચરક સૂત્રસ્થાન 5ની અંદર, એની અંદર આ બધા જ જે છે વસ્તુઓના જે છે બેનિફિટ્સ તમને આપેલા છે. સ્વાસ્થ્ય રક્ષણ માટે આ રોજબરોજ જે આપણે કરીએ છીએ એનું વર્ણન જે છે ચરક સૂત્રસ્થાન 5ની અંદર કરેલું છે. કે પછી ઉદ્વર્તન જે છે એના શું ફાયદા, નશ્યના શું ફાયદા, બધું જ દિનચર્યામાં જેટલું પણ આવે બધું જ જે છે ચરક સૂત્ર 5માં વર્ણન કરેલું છે. પંચકર્મ એ ઋતુચર્યા, તો એ જે છે ચરક સૂત્રસ્થાન 6ની અંદર વર્ણન કરેલું છે. કે હેમંત ઋતુની અંદર શું કરવું જોઈએ? તો કે અભ્યંગ છે, ઉત્સાદન છે, મૂર્ધિની તેલનો પ્રયોગ, ત્યારબાદ જૈનતાક સ્વેદ, ઉષ્ણ સદન, આતપ સ્વેદ. તો આ બધું શું છે? સ્વેદન આદિ પ્રક્રિયા છે કે જે શીતળ ઋતુ છે. હેમંત શું છે? શીત ઋતુ છે. તો શીત ઋતુની અંદર ઠંડીથી કઈ રીતે બચી શકાય અને શરીરને વૃક્ષ પડતા કઈ રીતે બચાવી શકાય, એના માટે જે પ્રયોગ કરીએ છીએ હેમંત ઋતુમાં કરવો જોઈએ. વસંત ઋતુની અંદર જો કફ પ્રકોપ થાય તો વમન, પિત્ત સંસ્કૃત કફ હોય, પિત્ત સાથે કફ જોડાયેલો હોય તો વિરેચન કરાવી દેવું, કફ હોય તો નશ્ય, અને વાત પિત્તની પ્રકોપ અવસ્થા હોય તો વિરેચન કરાવી દેવું. ત્યારબાદ વાતને એટલે કે આસ્થાપન અને અનુવાસન બસ્તીથી વાતને પણ આપણે શું કરી શકીએ છીએ? શરીરની અંદર નોર્મલાઇઝ કરી શકીએ છીએ. તો વસંત ઋતુનું જે છે વાયવાની અંદર અને એક્ઝામની અંદર પણ વારંવાર પૂછાતું હોય છે કે વસંત ઋતુમાં તમે પંચકર્મ કઈ રીતે કરાવશો? તો કફ પ્રકોપ થાય તો વમન, પિત્ત સંસ્કૃત કફ હોય તો વિરેચન, કફ જ હોય તો નશ્ય, વાતપિત્ત પ્રકોપ અવસ્થા હોય તો વિરેચન, આસ્થાપન અને અનુવાસન પ્રક્રિયા આપણે કરી શકીએ. શરદ ઋતુમાં તો ખ્યાલ છે પિત્તનો પ્રકોપ થાય તો શું કરાવવાનું? વિરેચન. બીજું, પિત્તના શમન માટે શું કરી શકીએ? મધુર તિક્ત કષાય ડ્રગનો પ્રયોગ, તિક્ત ઘૃતપાન, વિરેચન, રક્તમોક્ષણ. આ બધું શું છે? પિત્તનો પ્રકોપ થાય તેના શમન માટે આપણે કરી શકીએ છીએ. તમને એમ લાગે કે રક્તમોક્ષણ કેમ કર્યું? તો પિત્ત જે છે આશ્રય ભાવથી કોના સાથે જોડાયેલું છે? રક્તથી. તો પિત્તની દૃષ્ટિ થાય તો રક્તની દૃષ્ટિ થોડી ઘણી તો થવાની છે. તો શરદ ઋતુમાં રક્તમોક્ષણ પણ કરાવવું જે છે હિતાવહ છે. શિશિર ઋતુમાં હેમંત ઋતુ સમાન, અને વર્ષા ઋતુમાં વાતનો પ્રકોપ થાય તો બસ્તીનો પ્રયોગ જે છે કરવો હિતાવહ છે. તો આ થઈ ગયું સ્વસ્થની અંદર પંચકર્મનું કઈ રીતે મહત્વ છે. જોઈ લઈએ ફરી એકવાર. તો કે સ્વસ્થની અંદર જો મલાપહ રોગહરણ બલવર્ણમ પ્રસાદનમ પિત્વા સંશોધન કાલે સમ્યક આયુષ આયુજ્યતે ચિરમ.
જો સમ્યક અવસ્થામાં સમ્યક કાલમાં જો કરવામાં આવે શોધન તો જ આ બધા ફાયદા આપણને મળશે. પ્લસ દિનચર્યા સ્વરૂપે, ઋતુચર્યા સ્વરૂપે, પ્લસ જે છે વેગ અવરોધજન્ય વ્યાધિ જે થાય છે એને પણ આપણે વેગને અવરોધ નહીં કહીએ તો એ વ્યાધિ શું થશે? અટકશે. તો એ પણ શું છે? એક પ્રકારના પંચકર્મના અંડરમાં જ આવે કે પશ્ચાત કર્મ અથવા પૂરક કર્મની અંદર. તો એ પણ શું છે? પંચકર્મનો એક ભાગ છે. હવે આગળના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું રસાયણ આદિ અસાધારણ ગુણની પ્રાપ્તિ માટે પંચકર્મનો કેમ ઉપયોગ કરવામાં આવે છે. તો ત્યાં સુધી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.